નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગુજરાતી વિષયનો 13મો પાઠ પરોપકારી મનુષ્ય. આ પાઠના લેખક છે રમણભાઈ નીલકંઠ. આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશઃ પ્રશ્ન સામે આવેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, કોઈ પણ આશા વગર બીજાને મદદ કરનાર શું કહેવાય? તેને કહેવાય છે પરોપકારી. બીજું, લેખકને શું થયું હતું? તો આંજણી. ત્રીજો પ્રશ્ન, આંજણીથી બહુ પીડા થાય તો શું કરવું જોઈએ? તો કે શેક કરવો જોઈએ એમ કે. ચોથો પ્રશ્ન, ડૉક્ટર પાસે આંજણી મટાડવાનો કયો એક ઉપાય હતો? તો એ તો નસ્તર. પાંચમો પ્રશ્ન, આંજણી પર તુવેર દાળ ઘસવાથી કેટલું ખર્ચ થાય? તો કે કોડીનું પણ નહીં. છઠ્ઠો પ્રશ્ન, દુકાનદારે લેખકને કઈ મફતની દવા જણાવી? તો કે જવ ઘસીને લગાડવાની. સાતમો પ્રશ્ન, મુનિમના મત મુજબ આંજણી માટે રામબાણ ઇલાજ કયો હતો? તો તે કેસર ચોપડવું. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું છે. પેલું, આંજણી પર બહુ પીડા કરવા માંડી. બીજું, ડૉક્ટર આંજણીને નસ્તરથી ફોડી નાખે. ત્રીજું, હજામે સિંદૂર લગાડવાની આંજણી તરત બેસી જાય એવું કીધું. ચોથું, ખેપ લઈને ધોબી આવ્યો. પાંચમું, લેખકે સલાહ આપનાર મનુષ્યને પરદુખ ભંજક કહ્યા છે. છઠ્ઠો, ગોળ વેચનાર ગોળનો ચપકો દેવાનું કહ્યું. સાતમું, કાંદાનો દુર્ગંધ વેઠીને લેખકે રસ લગાવ્યો. આઠમું, ઉપરા ઉપરી દવાઓના પડ થવાથી આંખ પર ડુંગળી બની ગઈ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાન ખરા હોય તો ખરા નિશાન, ખોટા નિશાન જણાવો. પેલું, લેખકને આંખે મોતિયાની તકલીફ થતી, વિધાન ખોટું છે. બીજું, લેખકને આંજણી મટાડવા તુવેરદાર અને જવ ઘસી ચોપડવાની સલાહ મળી, વિધાન સાચું છે. ત્રીજું, મુનિમે લેખકને આંજણી પર સિંદૂર લગાડવાની સલાહ આપી, વિધાન ખોટું છે. ચોથું વિધાન, લેખકે આંજણી મટાડવા ભાંગ પીધી નહીં, આ વિધાન સાચું છે. પાંચમું, લેખકને આંજણી મટાડવાની સલાહ રસોઈયા ધોબીએ પણ આપી, વિધાન સાચું છે. છઠ્ઠું, ઘણી દવા કરવા છતાં લેખકની આંજણીનો ઈલાજ થયો નહીં, વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, પાઠના આધારે યોગ્ય જોડકા જોડો. ડૉક્ટરે શું સલાહ આપી? તો પાકે ત્યારે નસ્તર મૂકવું. કુટુંબ મિત્રે તો કે તુવેરની દાળ ઘસીને ચોપડવી. મુનિમે કેસર ગોળીને ચોપડવું. કેશવે તો કે કેશવે કીધું સિંદૂર દબાવી દેવું. અને માસીએ તો કે ચંદન લગાડવાનું કીધું. રસોઈયાએ સૂંઠ ચોપડવાનું કીધું. પારસીએ કાંદાનો રસ લગાડવાનું કીધું. અને ફોએ શીરો ખાવાનું કીધું. પાંચમો પ્રશ્ન, નીચે આપેલું વાક્ય કોણ બોલે છે જણાવો. પેલું, મફતની દવા છે તો કે દુકાનદાર. બીજું, બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે તો ધોબીએ. ત્રીજું, અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ, ગોળ વેચનારા. ચોથું, ઘીમાં સર્વગુણ રહેલા છે, ગોર મહારાજ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, લેખકને શી વેદના હતી? તેનો જવાબ છે લેખકને આંખ પર આંજણી થયાની વેદના હતી. બીજો પ્રશ્ન, લેખકને આંજણી થતાં દાક્તરે શી સલાહ આપી હતી? તેનો જવાબ છે દાક્તરે લેખકને સલાહ આપતા કહ્યું કે આંજણીની કોઈ દવા નથી, તે પાકે ત્યારે તેના પર નસ્તર મૂકીને ફોડવી પડે. ત્રીજો પ્રશ્ન, દુકાનદારે આંજણી પર શું ચોપડવા કહ્યું? તેનો જવાબ છે દુકાનદારે આંજણી પર જવ ઘસીને ચોપડવાનું કહ્યું. ચોથો પ્રશ્ન, પરોપકાર એટલે શું? તેનો જવાબ છે કોઈ પણ અપેક્ષા વગર અન્યને મદદ કરવી અને કામમાં આવવું એટલે કે પરોપકાર. પાંચમો પ્રશ્ન, પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? તેનો જવાબ છે પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની અને મિલના ભૈયાજીની સલાહ હસવા જેવી લાગી. આઠમો પ્રશ્ન, ઊંટ વેદ શબ્દનો અર્થ જણાવો. તેનો જવાબ છે જેને વેદશાસ્ત્રનો અભ્યાસ કર્યો જ નથી, થોડું ઘણું કે અધકચરું જ્ઞાન હોય, તે પોતાના મોઢે ડંફાસ મારનારો એને ઊંટ વેદ કહેવાય. પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. હવે દરેક વાક્યના એક બે શબ્દ ભૂલ ભરેલા હોય, શબ્દ શોધવાના, છેકો મારીને યોગ્ય શબ્દ લખો. તો નીચે આપણે વાક્ય બનશે, રવિવારે સવારે સ્ટેશન ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી.
બીજું છે ઉદાહરણ મુજબ વાંચવાનું છે મુજબના વાક્ય પણ બનાવવાના છે. ચોપડી વાંચવી ઉપરથી જુઓ તો ખરા વાંચી વાંચીને ચોપડી ચિતરાઈ ગઈ છે. બીજું છે નોટ લખી તો જુઓ તો ખરા લખી લખીને નોટ ભરાઈ ગઈ છે. ત્રીજું પગ ને ચાલી તો જુઓ જો ખરા ચાલી ચાલીને પગ થાંભલા જેવા થઈ ગયા છે. ત્યારબાદ છે કાન ને સાંભળી તો એ છે પેલા આવશે ખુરશીને બેસી, બરોબર. ચોથા નંબર છે જુઓ તો ખરા બેસી બેસીને ખુરશી ઢીલી પડી ગઈ. અને પછી કાન સાંભળી છે એ નેક્સ્ટમાં છે જુઓ તો ખરા સાંભળી સાંભળીને કાન દુખી ગયા, એટલે ક્રમ ચેન્જ કર્યો છે બાજુમાં. પછી પેટ ને હસી તો જુઓ તો ખરા હસી હસીને પેટમાં દુખાવો થવા માંડ્યું. મોં ને બોલી જુઓ તો ખરા બોલી બોલીને મોં દુખી ગયું. ત્રીજો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપીને ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. પેલું આદિત્યએ કહ્યું હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. બીજું અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. ત્રીજું રોશન એના માતા પિતાનું નામ રોશન કરીને જ રહેશે. ચોથું સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. પાંચમું મિતેશ પાઠ વાંચીને સમજાવે છે. છઠ્ઠું શિક્ષક સૂચના આપીને વર્ગમાં ગયા. સાતમું ફકરો સમજીને સલાહના જવાબ લખો, સવાલના જવાબ. આઠમું સવારે વહેલા ઉઠીને કસરત કરવી જોઈએ. નવમું અરુણિમાએ એવરેસ્ટ ચડીને સિદ્ધિ મેળવી. ચોથું છે એમાં સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય એ બીજા શબ્દો લખો. તો ડુંગરનો ડુંગરી, ટેકરોનો ટેકરી, છોકરોનો છોકરી, ઓરડાનો ઓરડી, થેલોનો થેલી, વંદાનો વંદી, ફોલોનો ફોલી. પછી ચૂંટલોનો ચૂંટલી તો કે કાંસકોનો કાંસકી, કટોરોનો કટોરી, પ્યાલોનો પ્યાલી, પાડોનો પાડી, કાંકરોનો કાંકરી, રોટલાનો રોટલી. હવે ગોટલાનો ગોટલી તો ઓટલાનો ઓટલી, પાટલાનો પાટલી, વાટકાનો વાટકી, ખાટલાનો ખાટલી, વાળોનો વાળી ને લોટાનો લોટી. પાંચમું છે નીચેના શબ્દોના પ્રગટ થાય એવો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દો વાપર્યા વગર જ બનાવવાનો. આનંદ આજે તો ઉત્તરાયણ, એટલે આનંદ થયો. દુઃખ તો આવતીકાલે તને મળવા નહીં આવી શકું. નવાઈ તો હે અમદાવાદને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો. ગુસ્સો હું એની સાથે ક્યારેય નહીં બોલું. દયા તો તરસ્યા લોકો તરસ છીપાવી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન લીટી કરેલા શબ્દો આડાબડા મુકાઈ ગયા છે અને યોગ્ય વાક્યમાં ગોઠવો. તો પેલું બનશે ચંદુ ખળખળાટ હસે છે. બીજું પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચચરાટ થયો. ત્રીજું શનિવારે સવારે પણ મનુ હસાટ ઊંઘતો હતો. ઘસઘસાટ, બરાબર, ઘસઘસાટ ઊંઘતો હતો. પછી માથામાં વેણી નાખેલા પુષ્પ વર્ગમાં પ્રવેશ અને મધમધાટ થયો. હાથી ભાઈ આવે એટલે ધબધબાટી તો થાય જ. સાતમો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે શબ્દમાં પહેલા પર આવે એવા શબ્દો લખવાના છે. તો પરથી પરોપકારી, પછી પરગામ, પરદાદા, પરદેશ, પરદુઃખ, પરનાથ, પરલોક, પરબીડિયું, પરકાયા, પરજન, પરક્રમમાં અને પરસ્ત્રી થાય. તેનામાં છે આઠમો પ્રશ્ન શબ્દમાં પાછળ તર આવતા હોય તો ચણતર, ગણતર, ઘડતર, મળતર, પડતર, નડતર, માવતર ને જળતર. નવમો પ્રશ્ન નીચે આપેલા પાછળની સર આવતું હોય તો કારણસર, સમયસર, વખતસર, પ્રમાણસર ને હેતુસર. દસમો પ્રશ્ન નીચેના શબ્દોના શબ્દ સમૂહને યોગ્ય અર્થ સાથે જોડો. તો ઈલાજ છે તો એટલે ઉપચાર. કોડીનું ખર્ચ ન હોવું એટલે કે એક પૈસાનું ખર્ચ નહીં. કેફી એટલે કે માદક નશો ચડે એવું. ઢોળવું એટલે કે પલાળીને એક રસ કરવું તે. બળતરા એટલે કે લાઈ બળવું તે. દસમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાન શબ્દ લખો. તો ઈલાજનું ઉપચાર અને ઉપાય, આંખનું નયન ને ચક્ષુ, મિત્રનું દોસ્ત અને સખા, પીડાનું દુઃખ અને દર્દ, દવાનું એસિડ ઓષધ અથવા ઔષધ, હકીકતનું વાસ્તવિકતા અથવા તથ્ય, વૃદ્ધનું ઘરડું અથવા જરટ, ગરીબનું નિર્ધન અથવા દરિદ્ર, નરમનું સુવાળું અથવા કોમળ, કાળજીનું દરકાર અથવા પરવા. 11 પ્રશ્ન નીચેના શબ્દના વિરુદ્ધાર્થ શબ્દ લખો. મિત્રનું દુશ્મન, ઉત્તરનું પ્રશ્ન, નરમનું કઠોર,
દુકાનદારનું ગ્રાહક, વેચનારનું ખરીદનાર, વૃદ્ધનું યુવાન, બળતરાનું ઠંડક, દુઃખનું સુખ, જાહેરનું ખાનગી, વધવું ઘટવું, દયાનું ક્રૂરતા, ઉપાયનું નિરુપાય. 12મો પ્રશ્ન, નીચેના શબ્દોની જોડણી સુધારો. તો આ રીતના લખાય: આંજણી, પછી ડોક્ટર, નસ્તર, પરોપકારી, બળતરા, ડુંગળી, શરીર, મુનિમ અને સુગંધીદાર. 13મો પ્રશ્ન, નીચેના શબ્દકોશના પ્રમાણે ગોઠવીને લખો. તો પહેલામાં આવશે સૌથી પહેલાં પડ, પછી પરિણામ, પરોપકારી, પાના ને પારસી. બીજામાં આવશે અંદર, આરામ, આંજણી, એલચીને ઓળખાણ. ત્રીજામાં આવશે ગોર, ગોળ, ચપકો, તમાચો ને સેટ. 14મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું હિત કે ભલું ઈચ્છનાર, હિતે છું. બીજું બીજાના દુઃખોનો નાશ કરનાર, પરદુઃખ ભંજક. ત્રીજું જેનો પતિ મૃત્યુ પામ્યો તેવી સ્ત્રી, વિધવા. ચોથું સુકાયેલા આદુનો પાવડર, સૂંઠ. પાંચમું કદી નિષ્ફળ ન જાય તેવું, રામબાણ. છઠ્ઠું ધોબીને ધોવા આપેલા કપડાની ઘાસડી, ખેપ. સાતમું શરીરમાં થયા ગળની વાડકાપની ક્રિયાને નસ્તર. આઠમું પાપણના મૂળ આગળ થતી ફોલી, આંજણી. નવમું સીધું ગંધકની મેળવવાની લાલ ભૂકો, સિંદૂર. 10મું પેઢીનો મુખ્ય ગુમાસ્તો કે કારકુન, મુનિમ. 11મું તે એક વનસ્પતિ કે જેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાંતળો, કેસર. 15મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું પૂળો મૂકો એટલે કે નાશ પામવું. આટલી મહેનત કર્યા પછી તેમાં પૂળો મૂકવાનો છે. બીજું મનમાં ઉતરવું એટલે ગમવું. તો કે પપ્પાની સલાહ મારા મનમાં ઉતરી ગઈ. ત્રીજું ખબર કાઢવી એટલે કે તબિયતના સમાચાર જાણવા. આજે ઘણા સગા સંબંધી દાદાને ખબર કાઢવા આવ્યા. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.